હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ. આજે લેક્ચર નંબર 9 છે. આજે આપણે સ્વાધ્યાય 3.2માં પ્રશ્ન નંબર 3માં બાકી રહેલા 3 પ્રશ્નોની વાત કરીશું. આગળના 3 પ્રશ્નોની વાત આપણે લેક્ચર નંબર 8માં કરી હતી. તો સૌપ્રથમ આપણે રકમ વાંચીશું અને તેનો ઉકેલ મેળવીશું. તો પ્રશ્ન નંબર 3નો પેટા પ્રશ્ન 4. એક શહેરમાં ટેક્સીનું ભાડું એટલે કે નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. પછી શું કીધું છે કે 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા, 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું, પછી અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે. અને ત્રીજો પ્રશ્ન છે કે મુસાફરે 25 કિલોમીટરના મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે. તો સૌપ્રથમ તો આપણને શું કીધું છે અહીંયા, નિશ્ચિત ભાડું અને કાપેલા અંતરના પ્રમાણમાં. તો ધારો કે તમારે અહીંયા મામાના ઘરે જવાનું છે, તો તમે એક રિક્ષા, ટેક્સી અથવા કોઈ ગાડી તમે બુક કરી છે. તો એ ગાડીવાળો આવે છે તો સૌપ્રથમ એ નિશ્ચિત ભાડું 50 રૂપિયા લે છે. આપણે ગણી લઈએ કે 50 રૂપિયા લે છે. અને પછી તમારે મામાનું ઘર ધારો કે 10 કિલોમીટર દૂર છે અને 1 કિલોમીટરને 50 રૂપિયા બીજા લે છે. તો એ 500 રૂપિયા તો લેશે, પણ 50 રૂપિયા એ નિશ્ચિત ભાડું લે છે. તમે મામાના ઘરે જાઓ કે ના જાઓ, એ 50 રૂપિયા તો લેશે જ, એને નિશ્ચિત ભાડું કહેવાય. અને પછી જે દરેક કિલોમીટરને 50 રૂપિયા લેશે. ધારો કે તમે 5 કિલોમીટર જાઓ તો એ 250 લે છે, તમે 6 કિલોમીટર જાઓ તો 300 રૂપિયા લેશે. એટલે કે આ 50 પ્લસ તમે જેટલા કિલોમીટર જાઓ એટલા પૈસા લેશે. સમજણ પડી ગઈ? તો હવે આપણે સમીકરણ બનાવીએ છીએ. એવી રીતે રફકને રિમૂવ કરી દઈએ અને આપણે સમીકરણ બનાવીએ. તો આપણને શું કીધું છે, આપણે ધારીએ કે ટેક્સીનું નિશ્ચિત ભાડું રૂપિયા x છે અને ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું રૂપિયા y છે. તો ચલો આપણે ધારી લઈએ. ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા x છે અને ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું બરાબર રૂપિયા y છે. તો હવે અહીંયા આપણે સમીકરણ બનાવવાના છે. તો સૌપ્રથમ તો આપણને રકમમાં શું કીધું છે કે સંયુક્ત ભાડું લે છે, એટલે કે નિશ્ચિત ભાડું પ્લસ જેટલા કિલોમીટર કાપેલા હોય એનું ભાડું લે છે. તો એમાં આપણને શું કીધું છે આગળ કે 10 કિલોમીટરના રૂપિયા 105 લે છે. એટલે કે જો સૌપ્રથમ તો નિશ્ચિત ભાડું હશે એટલે કે x પ્લસ 10 કિલોમીટર માટે કેટલા, તો જો અહીંયા આપણે ધાર્યા છે કે y છે તો 10 ગુણ્યા y, 1 કિલોમીટરના y છે તો 10 કિલોમીટરના 10y, અને ભાડું કેટલું છે 105 રૂપિયા છે. તો નિશ્ચિત ભાડું પ્લસ 10 કિલોમીટરનું ભાડું 105 રૂપિયા આપણને આપેલું છે, કેમ કે આપણને કીધું છે કે સંયુક્ત ભાડું છે. આગળ આપણને શું કીધેલું છે કે 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયાની ચૂકવણી કરે છે. તો x એટલે કે નિશ્ચિત ભાડું પ્લસ 15 કિલોમીટરનું ભાડું એ સંયુક્ત રીતે 155 રૂપિયા આપે છે. તો અહીંયા આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપી દઈએ. આપણને અહીંયા 2 સમીકરણ મળી ગયા છે. હવે આપણે x અને yની કિંમત શોધવાની છે આદેશની રીતે. તો અહીંયા આપણે શું કરીશું, તો તમને કયું સમીકરણ ઇઝી દેખાય છે, તો તમે જોઈ શકો છો કે સમીકરણ 1 તમને થોડું ઇઝી દેખાય છે, x પ્લસ 10y છે. બીજા સમીકરણમાં x પ્લસ 15y છે. તો આપણે સમીકરણ 1માં xને કરતાં બનાવીશું. તો ચલો લખી દઈએ કે સમીકરણ 1માં xને કરતાં બનાવતા. સમીકરણ 1માં xને કરતાં બનાવતા. તો સમીકરણ શું છે આપણું, એક x પ્લસ 10y બરાબર 105. તો xને આપણે કરતાં બનાવીશું તો 10y પેલી સાઈડ જશે બરાબરની, તો માઇનસ થશે, એટલે કે 105 માઇનસ 10y. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ. હવે અહીંયા જે xની કિંમત મળી છે એને આપણે સમીકરણ 2માં મૂકીશું, કેમ કે સમીકરણ 1માંથી તો આપણે xને કરતાં બનાવ્યો છે. તો ચાલો મૂકી દઈએ કે સમીકરણ
એટલે કે એક્સની જે કિંમત છે આપણું સમીકરણ 3 છે એને આપણે સમીકરણ 2માં મૂકીશું. તો એક્સની કિંમતને સમીકરણ 2માં મૂકતા તો આપણું સમીકરણ 2 શું છે? અહીંયા જોઈ શકો છો તમે, ઉપર લખેલું જ છે એક્સ પ્લસ 15y બરાબર 155. આ આપણું સમીકરણ 2 છે. હવે આપણે સમીકરણ 2માં એક્સની કિંમત મૂકવાની છે. તો એક્સની જગ્યાએ આપણે એની કિંમત મૂકીશું. તો 105 અને -10y. એક્સની કિંમત પણ ઉપર લખેલી છે. આ જે છે અહીંયા એક્સની કિંમત છે. હવે જે આગળ છે 15y બરાબર 155. તો અહીંયા હવે 105 એમના એમ. હવે -10y પ્લસ 15y. તો 15માંથી 10 જશે એટલે કે અહીંયા વધશે 5y બરાબર 155. અહીંયા હવે 105 બરાબરની પેલી સાઈડ મૂકીશું તો માઇનસ થશે એટલે કે 5y બરાબર 155 માઇનસ 105. તો હવે 5y એમના એમ. 155માંથી 105 જશે તો અહીંયા 50 વધશે. હવે અહીંયા 5 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે બરાબરની, તો ભાગાકારમાં જશે એટલે કે y બરાબર 50/5. તો અહીંયા 5 ઉડી જશે તો અહીંયા 10 આવશે. તો yની કિંમત આપણને મળી અહીંયા 10. હવે આપણે જે yની કિંમત મળી છે તેના આધારે આપણે xની કિંમત મેળવીશું. તો અહીંયા જે આપણે સમીકરણ 3 બનાવ્યું હતું એમાં આપણે yની કિંમત મૂકીએ. તો આપણે લખી શકીએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા. તો ચલો લખી દઈએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા. તો અહીંયા સમીકરણ 3 શું છે આપણું? x બરાબર 105 માઇનસ 10y. આ આપણું સમીકરણ 3 છે. તો ચલો એમાં આપણે કિંમત મૂકીએ. x બરાબર 105 માઇનસ 10y. તો હવે આપણે અહીંયા yની કિંમત મૂકીશું. 105 એમના એમ માઇનસ 10 અને yની જગ્યાએ આપણે yની કિંમત મૂકીશું. તો yની કિંમત અહીંયા આપણને 10 મળી છે. તો 10 હવે 105 એમના એમ માઇનસ 10 ગુણ્યા 10 100 થશે. તો 100 અને 105માંથી 100 જશે તો 5 વધશે. તો xની કિંમત મળી અહીંયા આપણને 5. તો અહીંયા આપણે x અને yની કિંમત શું છે એ આપણે સ્ટાર્ટિંગમાં શું ધાર્યું હતું એ આપણે જોઈ લઈએ. તો અહીંયા જે xની કિંમત છે એ ટેક્સીનું નિશ્ચિત ભાડું છે અને y છે એ ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું છે. તો આપણે લખી શકીએ, નીચે આપણે લખી દઈએ કે જે ટેક્સીનું નિશ્ચિત ભાડું છે એ ₹5 છે અને ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું છે એ ₹10 છે. તો ચલો લખી દઈએ ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર ₹5 છે અને ટેક્સીનું પ્રતિ કિલોમીટરનું ભાડું બરાબર ₹10 છે. આ માત્ર 1 કિલોમીટરનું ભાડું છે પ્રતિ કિલોમીટર. સમજણ પડી ગઈ? અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ નથી થતો. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પ્રશ્ન છોડીને જતા રહે છે, રકમ પૂરી વાંચતા નથી. તો આપણે રકમ વાંચીએ અને આગળ આપણને કંઈક બાકી છે એ આપણે જોઈએ શું કીધું છે રકમમાં. તો સૌપ્રથમ તો આપણને શું પૂછ્યું હતું કે નિશ્ચિત ભાડું કેટલું હશે એ આપણે શોધ્યું. ₹5 છે. પછી પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડશે તો એ પણ આપણે શોધ્યું ₹10. અને આગળ આપણે પ્રશ્ન પૂછ્યો છે કે મુસાફરે 25 કિલોમીટરના મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે. તો સૌપ્રથમ તો આપણે સમીકરણ બનાવીશું. તો ચાલો આપણે સમીકરણ બનાવી દઈએ 25 કિલોમીટર માટે. તો અહીંયા આપણે લખી શકીએ કે 25 કિલોમીટરનું મુસાફરી ભાડું, મુસાફરી માટેનું ભાડું. તો જો સૌપ્રથમ તો એ નિશ્ચિત ભાડું લેશે તો ₹x અને 25 કિલોમીટરનું ભાડું કેટલું થશે 25y, કેમ કે 1 કિલોમીટરનું ભાડું ₹y છે તો 25 કિલોમીટરનું 25 ગુણ્યા y. તો નિશ્ચિત ભાડું અહીંયા આપણે કેટલું છે? સૌપ્રથમ xની કિંમત આપણને મળી અહીંયા 5. તો આપણે 5 લખી દઈએ અને 25 કિલોમીટરનું ભાડું
તો 25 ગુણ્યા વાય. તો વાયની કિંમત કેટલી મળી અહીંયા આપણે શોધી જ છે, 10 મળી છે. તો આપણે લખી દઈએ તો 10 એટલે કે 5 + 250 તો 255 આપણને મળ્યા. તો જો 25 કિલોમીટરની મુસાફરી કરવી હશે મુસાફરને તો 255 રૂપિયા થશે. આપણે સરખી રીતે લખી દઈએ 255, કેમ કે નિશ્ચિત ભાડું 5 રૂપિયા છે અને દરેક કિલોમીટરે 10 રૂપિયા લાગશે, એટલે 25 કિલોમીટરના 250 રૂપિયા છે, એટલે ટોટલ 255 રૂપિયા થશે. આ પ્રશ્ન અહીંયા આપણો પૂર્ણ થયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 3ના પેટા પ્રશ્ન 5 તરફ આગળ વધીએ અને તેનો ઉકેલ મેળવીએ. તો આપણને રકમમાં શું કીધું છે અહીંયા વાંચી લઈએ કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા જે અપૂર્ણાંકની કિંમત છે એ 9/11 બને છે, અને અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા જે અપૂર્ણાંકની કિંમત છે એ 5/6 બને છે. તો અપૂર્ણાંક શોધો. તો આપણે તો પહેલાં ધારીશું કે અપૂર્ણાંકના અંશને આપણે x કહીશું અને અપૂર્ણાંકના છેદને આપણે y કહીશું. તો ચલો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને અપૂર્ણાંકનો છેદ બરાબર y. તો આપણે અપૂર્ણાંક શું થશે તો અહીંયા અપૂર્ણાંક બરાબર અંશ ભાગ્યા છેદ. તો અહીંયા અંશ શું છે x છે ભાગ્યા y. તો અહીંયા આપણને અપૂર્ણાંક શોધવાનું કીધું છે. તો અહીંયા આપણે x અને yની કિંમત શોધીએ સમીકરણ બનાવીને તો આપણને અપૂર્ણાંકની કિંમત મળી જાય. તો અહીંયા આપણને શું કીધું છે કે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા અપૂર્ણાંકની કિંમત 9/11 બને છે. તો અહીંયા અપૂર્ણાંક શું છે આપણો x અને y. તો આપણે સૌપ્રથમ x અને y લખીશું. તો લખી દઈએ x અને નીચે y. હવે આપણને શું કીધું છે કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવાના છે. તો આપણે અંશમાં પણ 2 ઉમેરી દઈએ અને છેદમાં પણ આપણે 2 ઉમેરી દઈએ. તો જે આપણે અપૂર્ણાંકની કિંમત હતી એ શું બને છે 9/11 બને છે. તો આના આધારે આપણે સમીકરણ 1 બનાવવાનું છે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. કેવી રીતે? તો જે x + 2 છે એનો 11 સાથે ગુણાકાર કરીશું અને y + 2 છે એનો આપણે 9 સાથે ગુણાકાર કરીશું. તો ચલો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી લઈએ. તો હું તમને બતાવું છું આપણે કેવી રીતે કરવાનું છે. તો અહીંયા જો 11 × x + 2 બરાબર 9 × y + 2. આગળ હવે આપણે કૌંસને છોડીશું અને ગુણાકાર કરીશું. તો 11નો ગુણાકાર સૌપ્રથમ x સાથે થશે તો 11x, પછી 11નો ગુણાકાર 2 સાથે થશે તો 22, વચ્ચે બરાબરની નિશાની. 9નો ગુણાકાર y સાથે થશે તો 9y, પછી 9નો ગુણાકાર 2 સાથે થશે તો 9 દુ 18. તો અહીંયા હવે આપણે જે 9y છે એને બરાબરની આ સાઈડ લાવીશું, એટલે કે આગળ લાવીશું તો માઇનસ થશે, અને જે +22 છે એને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો -22 થશે. તો ચલો અહીંયા હું તમને બતાવું છું કે 11x - 9y, 22ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો 18 - 22 થશે. તો 11x - 9y એમના એમ, 18માંથી 22 જશે તો 4 વચ્ચે પણ નિશાની મોટાની આવશે. તો અહીંયા -22 મોટા છે તો નિશાની માઇનસની આવશે, -4. તો આપણું સમીકરણ આને આપણે 1 નામ આપી દઈએ. આ સમીકરણ 1 બની ગયું છે. હવે આપણે સમીકરણ બીજું બનાવવાનું છે. તો આગળ આપણે રકમમાં શું કીધું છે કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં 3 ઉમેરતા આપણે જે અપૂર્ણાંક છે એની કિંમત 5/6 બને છે. તો આપણે લખી દઈએ કે જે આપણું અપૂર્ણાંક છે x ભાગ્યા y, અંશ અને છેદમાં બંને જગ્યાએ આપણે 3 ઉમેરવાના છે. તો અપૂર્ણાંકની કિંમત આપણને શું મળે છે 5/6 મળતી હતી. તો આપણે લખી દઈએ 5/6. ફરીથી આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. x + 3નો ગુણાકાર 6 સાથે થશે અને y + 3નો ગુણાકાર 5 સાથે થશે. તો ચલો કરી દઈએ આપણે ચોકડી ગુણાકાર. તો 6 × x + 3 અને 5 × y + 3. તો હવે આપણે સાદુરૂપ મેળવીએ. તો 6નો ગુણાકાર x સાથે થશે તો 6x, પછી 6નો ગુણાકાર 3 સાથે થશે તો 6 × 3 = 18, બરાબરની નિશાની.
5નો ગુણાકાર સૌપ્રથમ y સાથે થશે અને પછી yનો ગુણાકાર 3 સાથે થશે, એટલે 5y અને 5 તરી 15. આપણે આ રફ વર્ગને રિમૂવ કરી દઈએ. હવે આપણે 5y ને બરાબરની આગળ લાવીશું અને 18 ને બરાબરની પેલી સાઈડ મૂકીશું. તો 6x માઇનસ 5y, કેમ કે પેલી સાઈડ 5y પ્લસમાં હતા તો આગળ આવશે તો માઇનસ થશે. પછી 15 અને 18 આ સાઈડ પ્લસમાં હતા તો બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. સમજણ પડી ગઈ અહીંયા સુધી? તો 6x માઇનસ 5y, 15માંથી 18 જશે એટલે કે નિશાની આપણે માઇનસની આવશે. એટલે કે આપણે ઉલટી રીતે પણ તમે કહી શકો છો કે 18માંથી 15 જશે પણ નિશાની મોટાની આવશે એટલે કે -3 આવશે. સમજણ પડી ગઈ? આને આપણે સમીકરણ 2 નામ આપીશું. તો હવે અહીંયા આપણને બે સમીકરણ મળી ગયા છે, સમીકરણ 1 અને સમીકરણ 2. તમને કયું સમીકરણ થોડું નાનું લાગે છે? તો સમીકરણ 2 આપણે નાનું લાગે છે કેમ કે સમીકરણ 1માં 11x અને 9y છે, સમીકરણ 2માં 6x અને 5y છે. તો આપણે સમીકરણ 2માંથી xને કરતા બનાવીશું. તો ચલો બનાવી લઈએ કે સમીકરણ 2માં xને કરતા બનાવતા સૌપ્રથમ તો આપણે સમીકરણ 2ને લખીશું 6x માઇનસ 5y બરાબર -3. હવે અહીંયા આપણે 5yને પેલી સાઈડ મૂકીશું તો પ્લસ થઈ જશે. તો 6x માઇનસ 3y બરાબર 5y પ્લસ 5y. હવે આપણે અહીંયા 6 ગુણાકારમાં છે તો પેલી સાઈડ ભાગાકારમાં જશે. તો x, તો અહીંયા જો 5yને આપણે આગળ લાવીશું અને -3ને પાછળ લઈ જઈશું કેમ કે પ્લસમાંથી માઇનસ થાય. તો 5y માઇનસ 3y અને ભાગ્યા અહીંયા આપણે 6 આવશે કેમ કે 6 અહીંયા xના ગુણાકારમાં હતા. તો આને આપણે સમીકરણ 3 નામ આપીશું. હવે આપણે જે અહીંયા xની કિંમત મળી છે એને આપણે કયા સમીકરણમાં મૂકીશું? સમીકરણ 1માં મૂકીશું કેમ કે સમીકરણ 2માંથી તો આપણે xને કરતા બનાવ્યો છે. તો અહીંયા આપણે લખી શકીએ કે xની કિંમતને સમીકરણ 1માં મૂકતા, ચલો લખી દઈએ, xની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો સમીકરણ 1 આપણું શું છે? અહીંયા એને આપણે પહેલાં લખવું પડશે. સમીકરણ 1 છે 11x માઇનસ 9y બરાબર -4. તો 11x માઇનસ 9y બરાબર -4. હવે અહીંયા આપણે xની જગ્યાએ એની કિંમત મૂકીશું. તો 11 એમના એમ xની કિંમત ઉપર લખેલી જ છે 5y -3 ભાગ્યા 6. પછી પાછળ 9y એટલે કે -9y બરાબર -4. તો અહીંયા હવે આપણે સાદુરૂપ આપવું પડશે. તો 11 ભાગ્યા 6 છે તો 11 ગુણાકારમાં છે અને 6 ભાગાકારમાં છે પણ કંઈ ઉડશે નહીં કેમ કે 11 એ અવિભાજ્ય સંખ્યા છે અને 6ના અવયવ 2 અને 3 થાય છે અવિભાજ્ય, તો કંઈ ઉડશે નહીં. તો આપણે કૌંસને દૂર કરીશું અને ગુણાકાર કરીશું. તો સૌપ્રથમ તો શું થશે? 11નો ગુણાકાર 5y સાથે થશે તો 55y થશે. પછી 11નો ગુણાકાર -3 સાથે થશે તો -33 થશે અને ભાગ્યા તો 6 એમના એમ. પછી અહીંયા -9y બરાબર -4. પણ જુઓ અહીંયા આપણે 9yની નીચે પણ 6 લાવવા પડશે કેમ કે નીચેથી આપણે 6ને દૂર કરવા છે. 55y અને -33ના નીચેથી 6ને દૂર કરવા છે તો આપણે 9yની નીચે પણ 6 લાવવા પડશે. તો આપણે ઉપર નીચે 6 વડે ગુણીશું. તો કેવી રીતે? ગુણ્યા 6 અને ભાગ્યા 6. તો ગુણ્યા 6 અને ભાગ્યા 6 કરીશું તો એ સંખ્યાને આપણે 1 વડે ગુણ્યા કહેવાય. તો -9yને આપણે 1 વડે ગુણે તો -9y જ રહે. આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ કર્યો નથી. સમજણ પડી ગઈ? આગળ હવે આપણે 55y -33 ભાગ્યા 6 અને ઉપર જો 9 છંગ 54 થશે એટલે -54y ભાગ્યા 6 બરાબર -4. હવે આપણે નીચે 6ને કોમન લઈશું તો ઉપરના પદને આપણે એક જ લાઇનમાં લખી દઈએ. તો 55y -33 -54y અને નીચે આપણે xને બધાની નીચે મૂકી દઈશું, કોમન લીધા છે, બરાબર -4. તો જો 55yમાંથી 54y જશે તો y એકલા વચ્ચે 1y તો y -33. હવે આ જે 6 અહીંયા ભાગાકારમાં છે તો આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈએ
બરાબરની પેલી સાઈડ તો -4 × 6 તો y -33 બરાબર -24. હવે અહીંયા 33 માઇનસ છે તો બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો પ્લસ થશે તો y બરાબર -24 + 33. તો yની કિંમત મળી અહીંયા આપણને 9 કેમ કે 33માંથી 24 જશે તો અહીંયા 9 વધશે તો લખી દઈએ yની કિંમત આપણને 9 મળી છે. હવે જે અહીંયા yની કિંમત મળી છે એને આપણે ક્યાં મૂકીશું તો જે આપણું સમીકરણ 3 હતું એમાં આપણે મૂકીશું. આ જે છે એને આપણે સમીકરણ 3 કહીશું. તો અહીંયા આપણે yની કિંમત મૂકવાની છે તો ચલો લખી દઈએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા yની કિંમતને સમીકરણ 3માં મૂકતા તો સમીકરણ 3 આપણું શું છે x બરાબર 5y - 3 ભાગ્યા 6 તો x બરાબર 5y - 3 ભાગ્યા 6 તો અહીંયા 5 yની કિંમત આપણને મળી છે અહીંયા 9 તો 9 - 3 અને ભાગ્યા 6 તો 9 × 5 = 45 થશે તો 45 - 3 ભાગ્યા 6. હવે 45માંથી 3 જશે તો અહીંયા આપણને મળશે 42 તો 42 ભાગ્યા 6. હવે જો 42ના અવયવ પર છે 6 × 7 નીચે 6 છે તો 6 6 ઉડી જશે તો આપણને અહીંયા xની કિંમત મળશે 7. તો xની કિંમત 7 મળી ગઈ. આપણને રકમમાં શું કીધું છે એ તમારે જોવાનું છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પ્રશ્ન છોડીને જતા રહેશે. આપણને ઉકેલ શોધવાનો નથી કીધું, આપણે રકમ વાંચી લઈએ અને જોઈએ કે શું શોધવાનું છે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા આપણને કીધું છે કે તો તે જે અપૂર્ણાંક છે એ આપણે શોધવાનો છે. તો અપૂર્ણાંક શું છે આપણો x ભાગ્યા y છે તો આપણે શોધી દઈએ, લખી દઈએ કે અપૂર્ણાંક બરાબર x ભાગ્યા y. તો xની કિંમત મળી અહીંયા 7 અને yની કિંમત આપણે ઉપર શોધી હતી 9 મળી હતી તો લખી દઈએ 7/9. તો અહીંયા હવે આપણો પ્રશ્ન પૂર્ણ થયો છે. હવે આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ એટલે કે સ્વાધ્યાય 3.2ના પ્રશ્ન નંબર 3નો પેટા પ્રશ્ન 6. આ જે પ્રશ્ન છે એ ઉદાહરણ 5 જેવો છે, મેં નીચે લખ્યું જ છે. તો તમે જો ઉદાહરણ 5 જાતે સોલ્વ કર્યો હોય તો અહીંયા વિડીયો પોઝ કરવાનો છે અને આ પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે અને પછી મારા આન્સર જોવાનો છે મારા સાથે કે તમે ગણ્યો આન્સર સાચો છે કે નહીં. તો સૌપ્રથમ આપણે સમીકરણ બનાવીશું. તો આપણે સમીકરણ બનાવવા માટે પહેલાં ધારવું પડશે. તો આપણે રકમ વાંચી લઈએ અને પછી આપણે ધારીએ છીએ. તો રકમમાં આપણને શું કીધું છે અહીંયા કે 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર વર્ષમાં આપણને આપેલી છે તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે કે 5 વર્ષ પછી આપણને કીધું છે. જો અહીંયા પછી પહેલાં અથવા પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે વાંચવામાં પણ ભૂલ થઈ શકે છે. આગળ આપણને શું કીધું છે કે 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર વર્ષમાં જે આપણને આપેલી છે એ તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. એટલે કે આપણે હાલની ઉંમર શોધવાની છે. તો ચલો આપણે પહેલાં તો જેકબની વર્તમાન ઉંમરને આપણે x ધારીશું અને તેના પુત્રની વર્તમાન એટલે કે હાલની ઉંમરને આપણે y ધારીશું અને x અને yની આપણે કિંમત મળશે એટલે તેમની બંનેની હાલની ઉંમર મળી જશે. તો ચલો આપણે ધારી લઈએ. ધારો કે જેકબની વર્તમાન ઉંમર બરાબર x અને આપણને અહીંયા વર્ષમાં x વર્ષમાં છે અને તેના પુત્રની વર્તમાન ઉંમર અહીંયા આપણે ધાર્યું છે કે y વર્ષમાં છે. તો આપણે ધાર્યું છે. તો હવે આપણે સમીકરણ બનાવીએ. તો અહીંયા આપણને શું કીધું છે સૌપ્રથમ તો આપણે જો રેડ પેનથી વાંચી લઈએ કે 5 વર્ષ પછી જેકબની જે ઉંમર છે એ તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પછી એટલે કે હાલની ઉંમરમાં આપણે 5 એડ કરવાના છે. તો આપણે જેકબની ઉંમરમાં 5 એડ કરીશું તો x + 5 બરાબર એના પુત્રની ઉંમરમાં પણ 5 એડ કરીશું કેમ કે 5 વર્ષ પછી બંનેના ઉંમરમાં 5 વર્ષનો વધારો થશે. આગળ આપણે શું કીધું છે કે 3 ગણી હશે. તો આપણે શેમાં 3 એડ કરીશું? ધારો કે અહીંયા એના પુત્રની ઉંમર 10 વર્ષ હોય
અને એના પિતાની ઉંમર 30 વર્ષ હોય તો 30 એટલે કે 3 ગણી થઈ. તો અહીંયા હવે આપણે 3 વડે ગુણીએ તો 30 બરાબર થાય. તો આપણે પુત્રની ઉંમરને 3 વડે ગુણવી પડશે. તો ચલો આપણે ગુણી દઈએ. તો અહીંયા જે પુત્રની ઉંમર છે એને ગુણ્યા 3. તો હવે આપણે સાદુરૂપ આપીશું અને આપણું સમીકરણ 1 બની જશે. તો x + 5 બરાબર 3y + 15. તો હવે આપણે 3yને આ સાઈડ લઈશું અને 5ને આપણે પેલી સાઈડ લઈ જઈશું. તો x - 3y બરાબર 15 - 5. તો x - 3y 15માંથી 5 જશે તો 10. આને આપણે સમીકરણ 1 નામ આપીશું. હવે આપણે બીજું સમીકરણ બનાવવાનું છે. એમાં આપણે રકમ વાંચીશું અને પછી આપણે સમીકરણ બનાવીશું. તો આગળ આપણને શું કીધું છે કે 5 વર્ષ પહેલાં જેકબની જે ઉંમર હતી એ તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી. તો 5 વર્ષ પહેલાં એટલે કે જે હાલની ઉંમર છે એમાં માઇનસ થશે, એટલે કે જેકબની ઉંમરમાં પણ 5 માઇનસ થશે, x - 5, અને તેના પુત્રની ઉંમરમાં પણ 5 માઇનસ થશે. અને આપણે કેમાં 7 વડે ગુણીશું? તેના પુત્રની ઉંમરમાં આપણે 7 વડે ગુણીશું. તો ગુણ્યા 7. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. તો x - 5 અહીંયા ગુણાકાર થશે તો 7y અને -35. તો 7yને આપણે આ સાઈડ લાવીશું અને -5ને આપણે પેલી સાઈડ લઈ જઈશું. તો x - 7y બરાબર -35 + 5. તો હવે x - 7y -35માંથી +5 એડ થશે તો -30 વધશે. આને હવે આપણે સમીકરણ 2 નામ આપીશું. અહીંયા હવે તમને કયું સમીકરણ ઇઝી લાગે છે? તો સમીકરણ 1 આપણને ઇઝી લાગે છે. તો આપણે એમાં xને કરતા બનાવીશું. તો અહીંયા આપણે લખી શકીએ કે સમીકરણ 1માં xને કરતા બનાવતા. તો લખી દઈએ સમીકરણ 1માં xને કરતા બનાવતા. તો સૌપ્રથમ આપણે સમીકરણ 1 લખીશું. તો સમીકરણ 1 શું છે? x - 3y બરાબર 10. હવે આપણે 3yને પેલી સાઈડ લઈ જઈશું. તો x બરાબર 10 + 3y. હવે આને આપણે સમીકરણ 3 નામ આપીશું. હવે જે અહીંયા xની કિંમત મળી છે એને આપણે સમીકરણ 2માં મૂકીશું, કેમ કે સમીકરણ 1માંથી તો આપણે xને કરતા બનાવ્યો છે. તો ચલો આપણે લખી દઈએ કે xની કિંમતને સમીકરણ 2માં મૂકતા નીચે લખી દઈએ xની કિંમતને સમીકરણ 2માં મૂકતા. તો સમીકરણ 2 આપણું શું છે? x - 7y બરાબર -30. એ આપણું સમીકરણ 2 છે. x - 7y બરાબર -30. હવે અહીંયા આપણે xની કિંમત મૂકવાની છે. તો જે આપણને ઉપર મળી છે એ સમીકરણ 3 વાળી. તો xની કિંમત મૂકી દઈએ 10 + 3y, આગળ હવે -7y અને બરાબર -30. તો હવે જુઓ +3y છે અને -7y છે તો શું વધશે? -4y વધશે. તો 10 એમના એમ, અહીંયા -4y બરાબર -30. હવે આપણે 10ને પેલી સાઈડ લઈ જઈએ તો -10 થશે. તો -4y બરાબર -30 અને -10. તો -4y -- થશે પણ નિશાની માઇનસની આવશે તો -40. તો સૌપ્રથમ તો આપણે માઇનસ નીકાળી દઈએ, --. હવે y અહીંયા 4 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો 40/4. તો અહીંયા આપણને yની કિંમત મળી, y બરાબર 10 મળી ગઈ. તો આપણે જે yની કિંમત મળી છે એને ક્યાં મૂકીશું? અહીંયા આપણે સમીકરણ 3માં મૂકીશું. તો આપણને xની કિંમત પણ મળી જશે. તો ચલો લખી દઈએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા yની કિંમતને સમીકરણ 3માં મૂકતા. સમીકરણ 3 આપણું શું છે? અહીંયા x બરાબર 10 + 3y. x બરાબર 10 + 3y. અહીંયા yની કિંમત આપણને ઉપર મળી છે તો અહીંયા 10 પછી 3, yની જગ્યાએ yની કિંમત 10, અહીંયા 10, 3 × 10 બરાબર 30
અને 10 + 30 = 40 થાય। તો અહીંયા એક્સની કિંમત મળી અહીંયા આપણને 40। તો આપણે શું ધાર્યું હતું એક્સ અને વાય એ જોઈ લઈએ અને પછી લખી દઈએ। તો એક્સ આપણે ધાર્યું હતું જેકબની હાલની ઉંમર એક્સ છે એ વર્ષમાં છે અને તેના પુત્રની વર્તમાન હાલની ઉંમર વાય વર્ષમાં છે। તો ચલો લખી દઈએ આપણે અહીંયા કે જેકબની હાલની ઉંમર એટલે કે વર્તમાન ઉંમર આપણને લખેલું છે રકમમાં। તો વર્તમાન ઉંમર બરાબર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર આપણને કેટલી મળી છે? વાયની કિંમત મળી છે આપણને 10। તો આપણે લખી દઈએ તેના પુત્રની વર્તમાન ઉંમર 10 વર્ષ છે અને તમારે ચકાસણી કરવી હોય કે આપણો જવાબ જે આવ્યો છે ઉકેલ એ સાચો છે કે ખોટો, તો ચલો આપણે ચકાસણી કરી લઈએ। તો સૌપ્રથમ તો જુઓ આપણે રકમમાં જોઈએ 5 વર્ષ પછી આપણને કીધું છે તો બંનેની ઉંમરમાં 5-5નો વધારો થશે। સૌપ્રથમ તો સમીકરણ 1 માટે તો એના જેકબની ઉંમર 40 છે અને તેના પુત્રની હાલની ઉંમર 10 છે। તો બંનેની ઉંમરમાં આપણે 5-5 એડ કરીએ તો અહીંયા 45 થશે અને અહીંયા 5 એડ કરીશું તો 15 થશે। આપણને શું કીધું છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર છે એ તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે। તો તમે જોઈ શકો છો જે આ 5 વર્ષ પછીની ઉંમર 15 છે તેના પુત્રની અને તેના પિતાની ઉંમર 45 છે। તો 3 ગણી છે, તો કે હા સાબિત થઈ ગયું 3 ગણી છે। પછી આપણને શું કીધું છે 5 વર્ષ પહેલાં એટલે કે બંનેની ઉંમરમાં 5-5 માઇનસ કરીશું હાલની ઉંમર કરતાં। તો હાલની ઉંમર જે 40 છે એમાં 5 માઇનસ તો અહીંયા જેકબની 35 હશે 5 વર્ષ પહેલાં, તેના પુત્રની હાલની ઉંમર 10 છે એમાં 5 માઇનસ કરીશું તો 5 વર્ષ પહેલાં એની ઉંમર 5 વર્ષ હશે। આપણને શું કીધું છે 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર એ તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હશે। તો તમે જોઈ શકો છો આ જે 5 છે એના પુત્રની ઉંમર છે એના કરતાં જેકબની ઉંમર 7 ગણી છે। તો કે હા અહીંયા 7 ગણી સાબિત થાય છે ગુણ્યા 7। તો સાબિત થઈ ગયું કે જે આપણે જવાબ મેળવ્યો છે કે જેકબની હાલની ઉંમર 40 વર્ષ છે અને તેના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ છે, આપણો જવાબ સાચો છે। તો અહીંયા આપણો વિડીયો નંબર એટલે કે લેક્ચર નંબર 9 પૂર્ણ થાય છે અને જો લેક્ચર સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો।